હેલો. હલો સાહેબ. આ કોણ? હા, હું એક માણસ બોલું છું, દલિત સમાજથી છું, ક્યાંથી બોલો? અમદાવાદથી બોલું. તમને સલામ કરવી છે. તમારો વિડીયો હું બહુ જોઉં છું. એવું છે. હા, મેં હું સાહેબને રૂબરૂ રાજકોટ જઈને મળું, પણ ફોન ઉપાડતા નથી. હવે કરું છું. મેં કહું તમને જોવાની બહુ ઈચ્છા થઈ, તમને સલામ મારવી છે. ના ના, સલામ બાબા સાહેબ ને મારે સામે. ના, આ બાબા સાહેબ તો ખરા જ, બાબા સાહેબ તો પેલા, પણ તમને મને બહુ ખરેખર મને બહુ મજા આવી ગઈ તમારો વિડીયો જોઈને. હા, 2-3 દિવસથી હમણે હું બીજા કામમાં વ્યસ્ત હતો એટલે કોઈના ફોન ઉપાડતો નતો. આ તો કઈ વાતો નહીં સાહેબ. આ થોડુંક શું મને થોડુંક પેરાલીસ છે, એટલે પછી ફોન કરવા છે બીજો કોઈ છૂટકો નતો. પણ મેં કીધું તો રાજકોટ તો જવું જ છે, દિનારી ચારે ડીડી સાહેબ ને મળવું જ છે, એટલે મળવું જ છે. શું? આભાર કઈ વાંધો સમાજ નહીં. સપોર્ટ કરે છે ત્યાં સુધી લડીએ છીએ. હા ત્યારે બહુ બહુ સપોર્ટ છે તમને, અને હું તમને સલામ મારું છું કે આવું ને આવું કામ કરતા રહ્યો. આપણી સમાજમાં તમારે હીરો જયારે પેદા થાય ને ત્યારે કોઈનું ચાલશે નહીં. બરોબર છે. તમે એક હીરો છો, અસલમાં હીરો છો. શું? ખરેખર ખૂબ તમને આભાર સલામ. તમારો. રોજ હા વિડીયો જોતા રહેજો, બધાને બતાવજો. હા સમાજમાં હા એક જાગૃતિ આવે, સમાજના યુવાનો, આગેવાનો, બેનો દીકરીઓ બધાએ થોડાક જાગૃત થાય, લડે અત્યાચાર સામે. આપણી તો હા એવી ઈચ્છા છે, એના માટે ખરી. બધા વિડીયો મૂકીએ. હા, ખરી વાત છે સાહેબ. ખરેખર માની ગયો તમને. ચલો, બીજું શાંતિ? આ બસ તમારે ફોટો મારે પાડીને મારા ઘરમાં ટીકાવો છે બાબા સાહેબ ની બાજુમાં. શું વાત છે? પણ એ તો હવે હું રાજકોટ આવું ત્યારે પડે. આમ તો હું જુનાગઢ જ છું. હા, તમારે ક્યાં રહેવાનું? મારે અત્યારે રહેવાનું અમદાવાદ, પણ હું વંથલી ની બાજુમાં જે ગંઠિયા બંઠિયા કરું ને હા, એ ગંઠિયા ગામનો છું. બરોબર. કઈ વાંધો નહીં, હું ને અમદાવાદ બાજુ આવું ત્યારે તો એક ફોટો પાડીને મારે ત્યારે બાબા સાહેબ ની બાજુમાં મૂકો. ના ના, આપણે બાબા સાહેબ ની બાજુમાં રહીએ એવી તો આપણે એમ બાબા સાહેબ નહીં ની રજાઈ નથી. તમે એટલો પ્રેમ ને સાથ સહકાર આપો છો એ તમારો ખૂબ ખૂબ આભાર. એમ નહીં સાહેબ, અત્યારની પોઝિશનમાં આજે કરો છો ને તમે, મને ઘણો બધો આનંદ થાય છે, ઘણો બધો. એવી ઈચ્છા છે કે જો પેરેલેસ લાવો છો તો તમારથી ખંભોથી ખંભો મિલાવી તમારી જોડે ઉભો રહેશે. સારું, ચાલો હાજી મળશું. હા, હાજી હાજી. ચલો, થેન્ક યુ. હા. જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, આજે તમે ઓડિયો ક્લિપ સાંભળી. આવા હજારો લોકો આખા ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર મને તન મન ધનથી સહયોગ કર્યો છે. એમની જે લાગણી છે, જે અપેક્ષાઓ છે, એના લીધે જ ડીડી સોલંકી અત્યાર સુધી ઊભો છે. આ જે સપોર્ટ છે સમાજનો, જે સહયોગ મળી રહ્યો છે, આ પ્રેમ મળી રહ્યો છે, એની બદલે ડીડી સોલંકી લડે છે અને હંમેશા લડતો રહેશે. મને યાદ છે 2017-18ની અંદર જ્યારે હું કચ્છમાં ગયો હતો, મારા એક ચશ્મા હતા, એ તૂટી ગયા હતા, પણ એ તૂટેલા ચશ્મા પણ એ વ્યક્તિએ લઈ લીધા કે ભાઈ ડીડી સોલંકીના ચશ્મા અમારી પાસેથી ક્યાં નિશાની તરીકે અમે રાખશું કે ડીડી સોલંકી સાહેબના ચશ્મા મને મળ્યા છે. તો આવા કોઈ કોટી માંગે છે, કોઈ બુક લઈ જાય છે, ઘણી બધી રીતે લોકોનો પ્રેમ મળતો હોય છે. આ જે કાકાએ વાત કરી, હું એમને ઓળખતો પણ નથી. કદાચ એ મારા રેકોર્ડિંગ વિડીયો જોતા હોય છે, મારું કામ જોતા હોય છે, અને એને કદાચ મારું કામ ગમી ગયું તો એમનું કહેવાનું એવું છે કે તમારો ફોટો હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે મારા ઘરે લગાડીશ. મારી કોઈ હેસિયત નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોઈ પણ મહાપુરુષ સાથે મારો ફોટો લાગે, પણ હું એટલા તો કામ કરતો જઈશ કે આ સમાજના લોકો 100 વર્ષ સુધી ડીડી સોલંકીનું નામ ગૌરવથી, સન્માનથી યાદ રાખે અને મારી અંતિમ યાત્રામાં 1 લાખ કરતાં પણ વધુ લોકો સામેલ થાય. આવું મારું સપનું છે. બાકી મારે સમાજ પાસેથી કોઈ વસ્તુ કાંઈ જોતી નથી. હા, અત્યારે જે લોકો તન મન ધનથી સહયોગ કરી રહ્યા છે મિશન માટે, એ તમામ લોકોનો હું કાયમ માટે ઋણી રહીશ. જે લોકોએ મને 1 રૂપિયાથી લઈને હજારો લાખો રૂપિયા સુધી જે સહયોગ કર્યો છે, જે લોકોએ સમયનો સહયોગ કર્યો છે, જે લોકોએ કાર્યક્રમમાં સહયોગ કર્યો છે, એ તમામ લોકોનો હું
કાયમી માટે ઋણી રહીશ. આ જ સમાજનો પ્રેમ, લાગણી, જે અપેક્ષાઓ છે, જે વિશ્વાસ છે, આ વિશ્વાસ ક્યારે તૂટવા નહીં દેશું. તાકાતથી લડશું અત્યાચાર, અન્યાય સામે. સમાનતા, સન્માન માટે, સ્વાભિમાન માટે લડતા રહેશું. ત્યાં સુધી સહયોગ કરતા રહેજો તાકાતથી. હું એકલો બધે પહોંચી નથી શકતો, એટલે આપણે ગુજરાતની અંદર તાલુકા, જિલ્લા વાઇઝ, શહેર વાઇઝ સંગઠન નિર્માણ કરવાનું છે. તમામ યુવાનોને ટ્રેનિંગ આપીને એને લીડર બનાવવાના છે, એને આગેવાન બનાવવાના છે, એને નેતા બનાવવાના છે. જે ફિલ્ડમાં જેને જવું હોય, યુવા ભીમસેનાના માધ્યમથી જે જોડાશે એ તમામ લોકોને આપણે ડીડી સોલંકી કરતાં પણ વધારે સમાજના વફાદાર નેતા, આગેવાન, યુવા લીડર જેને બનવું હોય, એક સારો વ્યક્તિ સમાજની અંદર આપણે એને બનાવશું ટ્રેનિંગ ને કેડર કેમ્પના માધ્યમથી. તો તમામ લોકો યુવા ભીમસેનામાં જોડાતા રહેજો. તમામને અપીલ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હેલો, જય ભીમ. જય ભીમ. ડીડી સોલંકી બોલું રાજકોટથી. હાજી સાહેબ, હાજી. તમે અમદાવાદમાં ક્યાં રહ્યો છો? અમદાવાદમાં અમે ભાનકરવાસમાં. કયા વાત? ભાનકરવાસ, વેજલપુર. વેજલપુરમાં, વણકરવાસ. હા, હા, મકરબા. ઓકે. બોલો સાહેબ, બીજું? ના, હું અમદાવાદ બાજુ આવીશ એટલે મેં કીધું તમારા ઘરે આવીશ. હા, મેં કાલ તો આપણે વાત થઈ ગઈ હતી સાહેબ. હા. બોલો સાહેબ, બીજું કઈ હોય તો બોલો મારા બાપ. ના ના, કઈ બોલવાનું નથી. તમે એટલો સપોર્ટ કરો છો, ચાહો છો, બિરદાવો છો, એટલે તમને મળવું જરૂરી છે. હા હા, ખરી વાત સાહેબ. હું આવીશ, અમદાવાદ આવું એટલે ફોન કરીશ. હા, જય ભીમ. જય ભીમ. મારે જેવું કઈ કામ હોય તો ફોન કરજો. આજે આજે સાહેબ કરીશ. ઓકે, જય ભીમ. સુલભની રાતોમાં એક ચિનગારી જાગી, ડી સોલંકી જય ભીમની આગ લાગી. અન્યાયના આંગણે